ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે, જેને જેવું કર્મ કર્યું છે તેને ફળ સ્વરૂપે અવશ્ય મળવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ કહ્યું છે કે હું છોડી દઈશ, પણ તમને તમારું કર્મ નહીં છોડે. મિત્રો, થોડી પણ સમજણ લેવી હોય તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોજો. જેવું અનાજ ખેતરમાં વાવીએ તેવું અનાજ ખેતરમાં ઉગે. મગ વાવીએ તો ધરતી માતા મગ ઉગાડશે. બાજરી વાવી હોય તો બાજરી ઉગશે. કર્મનો સિદ્ધાંત પણ એવો જ છે. જેવું વર્તન અન્ય સાથે કરીશું તેનું ફળ આપણને તેવું સ્વરૂપે જ મળશે. દિવાલ સામે લાલ રંગનો દડો ફેંક્યો હોય તો લાલ રંગનો દડો જ આપણને સામે આવશે. તે રીતે જેવી ભાવના સાથે અન્ય સામે વ્યવહાર કર્યો હશે તેવો જ પ્રત્યાઘાત મળશે. તેથી સંતો અને શાસ્ત્રો આપણને દરેક સાથે સારું વર્તન કરવાનો બોધ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે કર્મ કરવાની તને સ્વતંત્રતા છે, પરંતુ તેનું ફળ તો તારે ભોગવવું જ પડશે. સારા કામનો બદલો સારો મળે છે અને બુરા કામનો બદલો બુરો મળે છે. પાપ કે પુણ્યના કામમાં ગણિતની જેમ છેદ ઉડતા નથી. પાપના ફળ ભોગવવું પડે છે, તેમ પુણ્યનું ફળ પણ આપણને મળે છે. પાપ અને પુણ્યની વ્યાખ્યા શું કરવી તેને સમજાવતા સંતો કહે છે, જે આપણને અનુકૂળ ન હોય તેવો વ્યવહાર કોઈ આપણી સાથે કરે તો આપણને દુઃખ લાગે છે. આપણે આંતરડી કકડે છે, તેમ આપણો વ્યવહાર બીજાને અનુકૂળ ન હોય તો તેમને આધારિત પકડે છે. એ વખતે ઉદ્ગાર નીકળે છે તે ક્યારે નાશ પામતો નથી, પરંતુ બ્રહ્માંડમાં ઘૂમ્યા કરે છે અને સમય પકે ત્યારે નિરાશાના ઉદ્ગાર તેના હૈયાના હાય આપણને લાગે છે. આપણું જીવન તેનાથી પ્રભાવિત થાય છે. તે વખતે સુખ કે દુઃખની અનુભૂતિ થાય છે. તેમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. રામાયણમાં આપણે વાંચ્યું છે કે મહારાજા દશરથે જે મૃગલનું સમજીને ચલાવેલું બાણ શ્રવણનો જીવ લે છે. મહારાજા શ્રવણના માતા પિતા પાસે જઈને પછતાતા કરે છે, છતાં શ્રવણના માતા પિતા દશરથ મહારાજાને શ્રાપ આપે છે. અમે જે રીતે પુત્ર વિયોગે મરી રહ્યા છીએ, તેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થજો. આપણે જાણીએ છીએ કે મહારાજા દશરથનું મૃત્યુ ભગવાન શ્રીરામ જેવા પુત્ર હોવા છતાં પુત્ર વિયોગે થયું. તેથી સંતો કહે છે, સુખ કે દુઃખનું કારણ આપણે પોતે જ છીએ. મિત્રો, તમને ભગવાન શ્રી કૃષ્ણના આ નાનકડા ઉપદેશથી કંઈક જાણવા મળ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો.